ગુડ મોર્નિંગ. હલો, નાસ્તો કરવા, ચા પાણી પીવા. તો આજના બ્લોગમાં મિત્રો નવું કરીને તમને બતાવવાનું છે. અને આજ છઠ પણ છે, નાની હાથમ પણ છે, બધું પણ આજ છે. હાલો પછી મળવી ને આગળ જાવી. આગળ નાસ્તો બાસ્તો પેલા કરી લઉં પછી લઈને તમે જાઓ આગળ. કાંઈ વાંધો નહીં. ટ્રેક્ટર ચાલુ રહી ગયો, જોયા રહેજો વિડીયો. તો આપણે મિત્ર જાવી છીએ ફેરી કરવા. તો અમારા બ્લોગ હારા હાથી બનતા હોય એવા ઘણું કારણ છે મિત્રો. કારણ એ છે કે મારે બે બાજુ હાલવું પડે એમ છે. મારે એક ઘર છે, એક પરિવાર છે, નાના નાના 3 છોકરા છે, તો એનું ગુજરાન આપવું પડે છે. એના માટે મારે કામ કરવું પડે છે, ધંધો કરવો પડે છે. અને ટાઈમ થોડો ઘણો મળે એટલે હું બ્લોગ પણ બનાવું છું. અને બ્લોગમાં આપણે કાંઈ જાજુ લાંબુ તો કાંઈ ખબર નથી પડતી. નવા યુટ્યુબ પર સેવી છીએ એટલે આવડે એવા બનાવી છીએ. બાકી લાંબી તો આપણને કાંઈ જે ખબર નથી પડતી. હવે ઘણી એમાં ટેકનોલોજી આવે છે પણ આપણને કાંઈ લખતા વાંચતા તો આવડતું નથી. એટલે ઓટોમેટિક ચેનલ બનાવી નાખી છે. આમાં હું ગોઠવવાનું આવે, ક્યાં ક્યાં જવાનું આવે, ઘણી પ્રોસેસ આવે, પૂરી કરવાની આવે, એ આપણે પૂરી નથી. બને ચાલે સપોર્ટ કરજો મિત્રો. આગળ આવી બાયપાસ આપણે કેવું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. કેમ છો મિત્રો? તમે મજામાં છો ને? અરે હું એને પણ હાય કરી દીધું મિત્રો. હાલો મિત્રો આગળ પછી ફરી મળે. હા ભાઈ, ભાઈ તમે જેમ કહો એમ. યાદ આવી છે ને તો દુકાનેથી 5 રૂપિયા હાલો આપણે જાવી આગળ. મિત્રો આપણે હજાળા પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે ફેરીમાં ચાલુ કરીશું. આગળ જઈને તમને બતાવે. હાલો મિત્રો આગળ જાવી. આપણે હજાળા પહોંચી ગયા છીએ. મિત્રો આપણું કાંઈ હેલું નહીં. હવે જાવી આગળ. હાલો તમને લઈ જાઓ આગળ.
તો આપણે જવું છે પીઠડિયા. હવે પીઠડિયા બાજુ વળી ગયા છે, હજારાથી બહાર નીકળી ગયા. ત્યાં આપણી કાંઈ ભક્તિ હાલી નહીં. આપણે જવું છે હવે પીઠડિયા. ત્યાં જઈને ફેરી મારશું. હવે હાલો લઈ જઈએ તમને આગળ પીઠડિયા. તો આપણે પીઠડિયા ગામમાં ઉતરી ગયા છીએ. ગામમાં ફેરી મારવાનું. અત્યારે ધંધો નથી એનું એક કારણ છે, મોસમ પડી ગઈ છે અત્યારે, એટલે માણસો કોઈ ભેગા નથી રહેતા. હા મેન કારણ. હાલો એ આગળ આટો મારવી ખરી. હાલો ભાઈ, આખું ગામ રખડી નાખ્યું પડે, ભંગાર નો મળે. ગામ પાછું ફેરવી નાખ્યું. હાલો બીજા ગામ. તો હાલો મિત્રો, આપણે એકડે પૂકી ગયા છીએ ડેરી પાટીએ. હવે માણસો કોઈ બીજું આગળ ભેગા, માણસો કોઈ ભેગા થતા નથી. ખાલી ખોટી ટાઈમ વેસ્ટ કરવો અને બહાર જેવું થઈ ગયું છે. હવે આપણે ગયા જેવી ઘેરે છે નહીં, મોસમ પડી ગઈ છે એટલે માણસો ભેગા થતા નથી, કે ધંધો થતો નથી. યુટ્યુબની વાત કરું મિત્રો તો યુટ્યુબમાં એમ જ છે, વિડીયો આગળ હાલતો નથી, વાયરલ થતો નથી, વ્યૂઝ આવતા નથી, વોચ ટાઈમ વધતો નથી. એટલે આવી બધી તકલીફો એવા રાખે છે. કાંઈ વાંધો નહીં, ભલે એવા રાખે, આગળ જે થવાનું છે એ થાય. બરાબર ને મિત્ર? હાલો હવે આપણે આવી આગળ. તો આપણે ઘેરે આવી ગયા છીએ મિત્રો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. તો વિડીયો કેવો આજનો બન્યો છે, આજનો બ્લોગ કેવો બન્યો છે એ કમેન્ટમાં જરૂર મને કહેજો. ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો મિત્રો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ફરી મળવી બીજા બ્લોગમાં. ધન્યવાદ મિત્રો.